સવાલા, નાગરવાડા અને ઝાપા ગામના લોકો માટે આ રકમ એ માત્ર એક આંકડો બનીને રહી ગઈ છે, જેમાં ઉચ્ચ વર્ષો વીતી ગયા છે, પણ પુલના નામે ત્યાં આજે પણ માત્ર ધૂળ અને કાટ ખાતો સામાન પડ્યો છે। હવે સવાલ આ બધા વચ્ચે અહીં એક જ થઈ રહ્યો છે કે તંત્ર એ કોની રાહ જોઈ રહ્યો છે। અત્યાર સુધીમાં આ નદી પાર કરવામાં 2 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે અને તે છતાં તંત્રના પેટનું પાણી હજુ નથી હલતું। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત એ સામે આવી હોય તે પ્રકારે એક કોન્ટ્રાક્ટર કામ છોડી અને ભાગી જાય છે અને બીજો કોન્ટ્રાક્ટર કામ પૂરું નથી કરતું। અધિકારીઓ કહે છે કે અમે બ્લેકલિસ્ટ કરીશું, અમે ડિપોઝિટ પણ જપ્ત કરીશું, પણ જપ્ત થયેલી ડિપોઝિટથી જનતાની મુશ્કેલી એ ઓછી નહીં થાય। 3 કિલોમીટરના અંતર માટે 24 કિલોમીટરનો ચક્રાવો ત્યાંના સ્થાનિક લોકોને રોજ ખાવાનો વારો આવ્યો છે। સંખેરા તાલુકાનું આ ગામ ઝાપા છે, આ નાગરવાડા ગામ છે, આ ઝાપા છે, આ વચ્ચે બ્રિજ આવેલો છે, આ ઉસ નદી છે એક। આની અંદર અમારે ખાલી અમારા બ્રિજની જ જરૂર છે, જો કોઈ બ્રિજનું પંપ જ નહીં કે ચાલુ કરવા રાજી। અહીં આવી જાય છે, માલ બી પડી રહ્યો છે, માલ પણ કોઈ જો પછી આવે કોઈ જોવા રાજી જ નહીં અહીં ઘર હાલમાં બી। પુલ મંજૂર થઈ ગયો એમ કઈને બધું લાવીને સામાન અહીં નાખી દીધું સાહેબ, પણ તે છે ને વળે બધું પાછા લઈ ગયા। આ પુલ થઈ જતો પણ કશું કર્યું ના। હવે અમારા સોના નિહાળીએ ભણવા ચમાહું આવ્યું, હવે ઉતરીને કકમ નિહાળી જશે। અમારા ગામમાં બધા મોટા સ્ટેશન જતા રહે, અમને પણ જોવા નહીં આવતા। ધારાસભ્ય મીટિંગ કરીને જતા રહે, અમને શું કરી આલીને જાય છે? પુલ કા બધા માલકો લઈ ગયા, પછી અમારા ધોન કોને દુખાકું વળે એ મોટા ઠેકડા ગાડીઓ પર બેસી જાય। અમારે જણ કોઈ જોવા આવે છે નદીનું પુલ કરવા, એ અભયસિંહ કાકો કે તમને કે ચાલો માટે આટલું બનાવી આલ્યો છે કે આવડે કે, અને પછી કે પુલ બનાવી આલશું। અભયસિંહ કાકો શું પુલ બનાવે ના બનાવે, અને અમારે પુલ જોઈએ છે એમ। અને અમારે ઘેર મહેમાન આવેલો હોય, અમારે ઓંધો જ કઈ જઈએ ડરાવવા, ઓંધો જ એટલે ના જવાય ને અમારથી ઓંધો જ। અમારે બહુ તકલીફ છે, અમારા બાળકોને ખાવા પાણી લેવા જવાનું પણ તકલીફ બહુ છે। સંખેરા વગર અમારે કઈ મળતું નહીં, મરચું મીઠું પણ ના મળે સંખેરા વગર। અમારે ગામડું નાનું છે તો અમારા બાળકોને ખાવાનું પણ કઈ ના મળે। મારા બાળકોને ખવડાવવા લેવા જતો તો મારા ઘરવાળો તો તને જ અહીંથી તો મહિલા પણ નહીં। મારુતિ ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીને વર્ષ 2024માં 1/10/2024થી કામ શરૂ કરવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો, જેની પૂર્ણ કરવાની તારીખ 31/8/2025 હતી। વર્ક ઓર્ડર આપતા એજન્સી દ્વારા વર્ક ઓર્ડર પૂર્ણ થયા સુધીમાં કામગીરીમાં કોઈ કામગીરી કરેલ ન હોવાથી એજન્સીને ટેન્ડર ક્લોઝ મુજબ જરૂરી પગલાં લઈ ડિપોઝિટ જપ્ત કરી ફરીથી રીટેન્ડર કરવા માટે સરકારશ્રીમાં હાલ કામગીરી ચાલુ છે। બ્લેકલિસ્ટ કરવાની એ સરકારશ્રીના નિયમ મુજબ આપણે સૌપ્રથમ એને ટર્મિનેશન કરીને સાથોસાથ બ્લેકલિસ્ટ કરવાની કાળી યાદીમાં મૂકવા માટેની પણ પ્રોસેસ હાથ ધરી છે।